દયાનંદ સરસ્વતીની 200મી જયંતિની ઉજવણીની શૃંખલામાં નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ પ્રગતિ મેદાન ખાતે ભારતના રક્ષામંત્રી અને ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું. ગુજરાતમાં હૃદયને લગતી બીમારીના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, જેમાં ઓક્ટોબર, નવેમ્બર એમ 2 મહિનામાં હૃદયને લગતી બીમારીના ઇમરજન્સીના 14,700 કેસ નોંધાયા છે. રાજકોટમાં ઓનલાઈન લોન કરાવી આપવાની અને ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપી ઠગાઈ કરનાર મહાવીરસિંહ સોલંકી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ. તેના વિરુદ્ધ આ અગાઉ પણ ઘણી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. એપલે કથિત રીતે તેની આઈફોન 17 સિરીઝ પર કામ શરૂ કરી દીધું છે. કંપની આઈફોન 17 એર મોડલને પણ સામેલ કરવા જઈ રહી છે, જે હાલના પ્લસ વેરિયન્ટને રિપ્લેસ કરશે. પંજાબની છોકરીઓને છેતરપિંડીથી સાઉદી અરેબિયા લઈ જવાનો ગંભીર મામલો પોલીસના ધ્યાનમાં આવ્યો છે. ફસાયેલી છોકરીઓને પંજાબના એક સાંસદ દ્વારા પરત લાવવામાં મદદ કરવામાં આવી. સંજય માંજરેકરે ભારતીય ટીમના કોચિંગ સ્ટાફ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે સ્પષ્ટપણે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, સહાયક કોચ અભિષેક નાયર અને રયાન ટેન ડોસેટની ભૂમિકાનું તપાસ કરવાનું કહ્યું છે. ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 63 પોલીસ સ્ટેશન વિસ્તારના એ બ્લોકમાં પકડાયેલી નકલી કોલ સેન્ટર કેસમાં 76 આરોપીઓ પાસેથી 17-18 USE સિમ મળી આવ્યા છે. ઉસ્તાદ ઝાકિર હુસેન સોમવારે સવારે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં અવસાન થયું છે. નિધન પર બોલિવૂડ સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો છે. અમિતાભ બચ્ચનથી લઈને કરીના કપૂર સુધી બી સ્ટાર્સે ઝાકિરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના સભ્ય રિઝવાન કાદરીએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ચિઠ્ઠી લખી છે. આ ચિઠ્ઠીમાં તેમણે કહ્યું છે કે પંડિત જવાહરલાલ નહેરુ સાથે સંબંધિત દસ્તાવેજોના 51 બોક્સ પરત કરવામાં આવે. ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય છે. હવે રશિયા ફરી ભારતીયોને ભેટ આપવા જઈ રહ્યું છે. વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે.